પિન્ટુભાઈ જય માતાજી. જય માતાજી મારા ભાઈ. કેમ ભાઈ? બોલો બોલો. બસ શાંતિ છે. This call will be recorded. હું છું ભાઈ જયરાજ વાળી મેટરમાં તમે વરઘોડો કાઢી નાખ્યો. એટલે કાલ પકડાનો જ ખરો અમારે શું હે હજુ બાજી. તો યાર વરઘોડો એમાં તો ન નીકળ્યો યાર. એટલે જો એક વસ્તુ કહી દઉં, કાયદામાં થશે ને જે જોગવાઈ એ થવાનું જ છે. તારે એમ કે મારે એને કશું ભાઈબંધ નથી થવાનું. બરોબર છે. હા એટલે વિડીયોમાં ક્યાં મુલ્લો છો? વરઘોડો નીકળશે અલ્યા નીકળશે. એ મારી વાત સાંભળો ભાઈબંધ, વરઘોડો તો આપડે બે ભેળા આપડે જોઈ કાયદો એવું કે એક ને એક ભેગો નથી જરાય ભાઈ, હું તને ચોખ્ખું કહું છું. એટલે તો કઈ નહીં મારે ભેગો ના હોય, મારે શું તારું કામ હે? એટલે મારે તો તારું શું કામ છે? તું કેમ નો વિડીયો બધે પાડે એટલે હું પાડા આવ્યો પણ થઈ ગયો તમારો જયરાજ લુપ્પા જેલમાં જતો રહ્યો દેખાય ને? જય તે ખાલી જેલમાં તો કાયદાનું કામ કરશે. પાડો હે તું કહેતો હોય તો હું તને લઈ જાઉં. લુખ્ખાના ધંધા દેખાડા ને, લુખ્ખાના ધંધા આવા દોય. હા લુખ્ખાના ધંધા આવા દોય. આઈ ગયો તમારે. તમે તો એવું કહેતા હતા કે આની અંદર એનો હાથ જ નહીં, તો આ ચાઈ હાથમાં આવી ગયો. કોણ? હું ઈ જ કહું છું એમાં એનો હાથ નથી. તો ચાઈ લાવ્યા છે? એટલે પોલીસ વાળા હું પૂછતાછ માટે બોલાવે ને કાંઈક એને એવું દેખાય તો હું એનો ગુનો હોય એમ. અલ્યા લુખ્ખો હે તમારો જયરાજ એક નામનો. કેવો કીધું એવું? અરે હું કહું છું એક નંબરનો લુખ્ખો હે જયરાજ. તું પૈસા વાળો છો? હા તું પૈસા વાળો છો? અરે બીજાને મારવા માટે ગુંડા નીકળે ને એટલે લુખ્ખો જ કહેવાય. ઈ બધી સાઈડ ની વાત રહી ગઈ પિન્ટુ. હું તને શું કહું? હા તું પૈસા વાળો છો? હા હું પૈસા વાળો જ છું ને. હા તું કેટલા રૂપિયા વાળી સડી પે? હાલે ઈ બધું તારે ક્યાં જોવાનું હોય? પણ નહીં, હું તને પૂછવાનો જવાબ દે ને. તો કેટલા રૂપિયા વાળી સડી પે? લુખ્ખો જેલમાં ગયો એટલે બળતરા બહુ થવાની એક શું લે તમને? કોને? એલા બળતરા ન. એલા બળતરા મેલી હોય તો એની મારા ઓલું બરફ લગાઈ લ્યો, બરફ લગાઈ લ્યો. બહુ બળતરાયું ના કરજો. લુખ્ખાના જો કોઈ સમાજ હોતો નહીં. મારી વાત સાંભળ. આમ જો મારી વાત સાંભળ. મારી વાત તું સાંભળ, મારે તારું ના સાંભળું. હા બોલ, તારી વાત બોલી જા પેલા તું, પછી હું બોલું. તારી વાત મારે ના સાંભળી. હું શું કહું, જે લુખ્ખો હોય ને, જે અસામાજિક તત્વ એનો કોઈ સમાજ હોતો નહીં. અને આ લડાઈ બે સમાજની ક્યારેય હતી નહીં અને છે નહીં. આની અંદર માત્ર ન્યાયની લડત હતી અને ન્યાયની લડતની અંદર ન્યાયની જીત થઈ છે. સત્ય અને અસત્યની લડાઈ હતી અને એની અંદર સત્યની જીત થઈ. આની અંદર બીજું કાંઈ જ નથી. કયા ગામથી બોલો અમે? તમે એ કહો મને. હું ભગોડાથી આયર બોલું બાપ. શું નામ હે? રોલેક્સ આહિર. રોલેક્સ આહિર, બરોબર. હા તો મેં ક્યારે એવું કીધું કે આ બે સમાજની લડાઈ છે? અને જે અસામાજિક તત્વો હોય ને મિત્ર, એનો કોઈ સમાજ હોતો નથી. એવું કીધું કોણે? અરે હું કહું અસામાજિક તત્વો એ સમાજ વગરના તત્વો થઈ જતા હશે. અરે એનો કોઈ સમાજ હોતો નહીં. એના સમાજની પડી હોય કે તમારી પાસે પ્રૂફ હોય એનો કોઈ સમાજ નથી એનો. અરે પણ હું તમને કઉ છું, એના સમાજની પડી હોય તો આવા ધંધા કરે નહીં, આવા લુખ્ખાગીરી ના કરે. તારી એવો બીજો કોઈ જાગીને કે આવું કાવું હોય તો હું માની લેવાનું? શેનું માની લેવાનું? અરે પણ જેલમાં પુરાણો હજુ તમારે કેટલા સબૂત જોતા? કોણે? એ તો કાયદાનું કામ કર્યું ને. બાકી કાયદો કાયદાની વાત. પોલીસમાં કે ઓલામ કઈ નથી કઈ એસએસટી ટીમમાં. ત્યાં હું તું એક ખાલી મતલબમાં જાઉં, તારો એક આખો લખાણ જ કહી દઉં. એક મોસ્ટ ઓફલી છે ને એક ફોલોવર વધારવાનું કામ કરે છે, વ્યુઝ આપવાનું કામ કરે છે. બાકી તારે સમાજ મન ન લાગતું કઈ લેવા દેવા હોય એવું. સમાજ વગર તો હું અહીંયા આગળ આવતો હતો. કોણ? મને સમાજ નો ગૌરવ છે. વિવાદ હાલે છે, આ બધું વિવાદ હાલે છે કે હું વ્યુઝ આપી લઉં ને ફોલોવર્સ આપી લઉં. આપડી ભક્તિ આમાં હાલે છે તો હાલે જાવ. એટલે એ પણ હવે તમને આલા સિવાય બીજો ધંધો ન લાગતો યાર. કોણ? કેટલા પૈસામાં લે આવડી જ નથી. તારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. હકીકત સત્ય હકીકત કહી દઉં હું. આમાં છે ને તારો વાંક નથી યાર. હે આમાં થોડીક આગળથી જ ભૂલ પડી ગયેલી હતી. ના ના આમાં કેવું ખબર? આ મારી વાત સાંભળે. મારી વાત સાંભળ. પણ તારું હાફે જેવું હજ નહીં કશું. તારું હાફે શું કરું? પણ તારું હાફે શું કરું? તારું હાફે જેવું આવતું નહીં. આ તારો પકડાણો જયરાજ લુખ્ખો તો તું હજુ એમ કેવો કીનો વાંક નહીં તો તારો વાંક હે? નહીં બિન્ટુ, આમાં તારો વાંક નથી. એટલે પણ હું ઈ જ કહું તને તો તારો વાંક હે. ભલે એમ કે હાલ ઈ પકડાણો તોય તું હજુ એમ કહો કે અમારા જયરાજ નો વાંક નહીં.
હા. તેથી બપોરે બધું કામકાજ ન થયું હોત ને તો તારી જેવી આડ પેદાશ પેદા જ ન થાય. અલ્યા પણ લુખ્ખો તમારા કામદારી ઓલો મારી વાત સાંભળ લુખ્ખો મારી વાત સાંભળે મારે તારું ન સાંભળવું ન્યાયની જીત થઈ આ બે સમાજની લડાઈ હતી જ નહીં અને તમારા જેવા હે ને અસામાજિક તત્વો રહ્યા ને એ બે સમાજના હામા કરવાના કાવતરા કરે બરોબર બાકી આ બે સમાજની લડાઈ હતી જ નહીં ન્યાય અને અન્યાયની લડાઈ હતી પણ તમારા જેવાના હે ને પેટમાં તેલ રેડાય અને બે સમાજ કેવડી હામ આવે એની તમે વાત જોઈ રહ્યા હો એટલે ખરેખર આ લડાઈ બે સમાજની હદ નહીં અને હતી નહીં અને કોઈની થશે નહીં.